ગુજરાતમાં એચએમપીવી વાયરસના 2 કેસ નોંધાયા છે। ખાસ કરીને બાળકોમાં આ વાયરસની અસર જોવા મળે છે, ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ વાયરસની અસર ન થાય તેની તાકીદ પણ લેવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવી ચૂક્યું છે। શાળાએ આવતા બાળકોને ફરજિયાત સેનેટાઇઝરથી હાથ ધોવા, રૂમાલ સાથે રાખવા અને માસ્ક પહેરવા સહિતની બાબતો અંગે શાળા સંચાલકોને સૂચન આપવામાં આવી રહ્યું છે। તાવ, શરદી કે પછી ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર માટે પણ નિર્દેશ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિયાળાની મોસમને ધ્યાનમાં રાખીને તમામ માધ્યમિક શાળાઓને 8 વાગ્યાથી વહેલો સમય શાળાઓનો ન રાખવા માટે તાકીદ કરવા માટે પત્ર કરવામાં આવ્યો છે। આ સાથે બાળકોની અંદર શરદી ઉધરસના કેસો વધે નહીં તેના માટે બાળકોની અંદર રૂમાલો ખાસ રાખવો અને બાળકો સેનેટાઇઝરનો ઉપયોગ કરે તેવી વ્યવસ્થા કરવા માટે પ્રશાસનને સૂચન કરવામાં આવેલ।